સંતો ભક્તોએ ઈશ્વરની અનુભૂતિ કરવા માટે હંમેશની માટે બધા સાધકોને ઘટ ભીતરની વાતો કરી છે. એટલે આત્માની અનુભૂતિ કરવા માટે પોતે પોતાના આત્માની ભીતરમાં ખોજ કરવાની છે. બહાર દોડવામાં જેટલું બહાર મનનો વેગ છે ને એટલી મનની તૃષ્ણા વધતી જાય છે અને વાસનાઓ ખોટી વધે છે, ખોટી કામનાઓ વધે છે. કારણ કે બહાર દોડે એટલે બહાર તો મન આપણું દોડશે ભૌતિક સંપત્તિ સારું થઈ, અને કદાચ ઈશ્વરનો અનુભૂતિ કરવા સારું થઈને આપણે બહાર દોટ હોય તો એ સંતોનું કહેવું એવું છે કે મિથ્યા દોટ છે. મેં એવું દાસી જીવનનું જીવન ચરિત્ર સાંભળ્યું છે કે જીવન ભગતે 17 ગુરુ કર્યા હતા અને 18માં ભીમ સાહેબ બેઠા, એવું એ વાતો આપણે સાંભળવી છે. પછી ભીમ સાહેબનું મળવું તો થયું, પછી એને ઈશ્વરને અનુભૂતિ કરવા એટલે ભગવાન મેળવવાની તાનાવાલી પછી બહુ હતી. ભક્તિમાં એમ પાછો એનો ભાવ પૂરો હતો. એટલે અને ભાવ પૂરો હતો એટલે જ તે ગુરુની આડેવળે આવીને એમ થયું કે અહીં કણે ગુરુ કર્યા એટલો ટાઈમ થયો તો કાંઈ મને હજી જીવનમાં કાંઈ અસર નથી, કામ તેમ નથી. એટલે એની દોટ તો કાંક હશે ખરા ખરી, પણ છતાંય તે પછી ભીમ સાહેબ પરમાણવાળા પુરુષો મળ્યા એટલે એને રાહ તો બતાવી. જો આપણને કદાચ હાસી વસ્તુની તે પ્રાપ્તિ થાય પણ એની પારખ આપણને ન થાય તોય કાંઈ કામનું નથી. આપણને જે વસ્તુ દીધી છે એના આગળના મહાપુરુષો જે જોઈ વેલી એક પછી એક સ્ટેટ લગી આમ આગળ સુધી લઈ જાઓ તો બધા મહાપુરુષો, બધા ભજનાનંદી, બધા પ્રમાણિત પુરુષો થયા. બધાએ સમાધિઓ લીધી, એમાં બધાએ પ્રમાણ દઈ દઈને સમાધિઓ પછી લીધેલી, અને વસ્તુ તો સત્ય છે. છતાંય તે આપણને જીવનની અંદર કાંઈ અનુભૂતિ થતી નથી તો એ આપણામાં કાંઈક જીવનમાં કસાશ હોય છે, આપણા ભાવમાં ફેર હોય છે અથવા તો આપણી મહેનતમાં ફેર હોય છે. જેવી રીતનો કોઈ ખેડૂ માણસ હોય એ એક શેઢે એક પડામાંથી 2 ભાગ પાડેલા હોય અને 2 ખેતી કરતા હોય તો એકને 50 મણીઓ કદાચ વીઘો સિંગ લેતા હોય અને એક 20 મણીઓ સિંગ લેતા હોય તો એમાં જમીનનો કોઈ દોષ હોતો નથી, બિયારણનો કોઈ દોષ હોતો નથી, પણ પોતાની માવજતમાં ખામી હોય છે. એમ ભક્તિ માર્ગની અંદર બધા સાધકો પાસે એક ગુરુના શિષ્ય હોય તો બધાને સદગુરુ મહારાજે હરખી જ વસ્તુ આપેલી છે. રેણીયું બતાવી હોય તો ભલે, અજંપા જાપ જે દીધા છે ગુરુ મહારાજે શ્વાસ ઉશ્વાસ ભજનના, એ બધી વસ્તુ એક જ હરખી હોય છે. એમાં જ તે ઉપદેશ દેતી વખતે તે જે ગુરુની પાસે જે જાજમમાં બેઠેલા સાધકો હોય છે એને તમામને અંદર બોલાવે અને કે પછી એક ભાઈને ઉપદેશ દેવાનો હોય તો 5-7 જણાને પાછા પડખે બેહારતા હોય છે. કારણ કે કોઈ જિજ્ઞાસા વળે આવે અને પરોઠી વાળી જાય તો 6 મહિનામાં કાંઈ અનુભૂતિ કરે તો વળી બીજાને સંશય ન થાય ને કે આ મને બરોબર આપ્યું બાપાએ કે બીજાને બરોબર ન આપ્યું, એવું કાંઈ હોતું નથી. એટલે જ તે બધાને છે ને એક હરખા બેહારી બધાને અને અમુકથી કહે જો આ વસ્તુ દેવી છે, તમારે કોઈને અક્ષરમાં મીંડામાં કંઈક ભૂલ હોય તો પછી શીખી જાય અજંપા જાપનું. એટલે દાસી જીવનને બહિર્મુખી બહુ દ્રષ્ટિ હતી, બહાર દોડા દોડી બહુ હતી. પછી ભીમ સાહેબનું મળવું થયું. ભીમ સાહેબે તરત દીધું નહોતું એ વાત આપણે સાંભળવી છે કે બાપા પહેલાં તો એને એમ કહેવાય છે કારતક સુદ બીજના 3 વાયક લીધા અને 3 વાયક એને ઝીલ્યા. એટલે જીવન ભગતને એમ થયું કે આ 3 જગ્યાએ કેમ જાય છે, એટલે એનું એને પ્રમાણ લીધું. પણ પ્રમાણિત પુરુષોએ પ્રમાણ આપ્યા છે. ભીમ સાહેબે 3 જગ્યાએ હાજરી એક હારી આપી અને પછી એનું મન થોડુંક ઠર્યું કે ના ના આ મહાપુરુષ કાંક અલગ છે. એટલે એને તાનાવાલી તો હતી જ તે મેળવવાની, ભગવાન મેળવવાની તાનાવાલી હતી, આત્માની અનુભૂતિ કરવાની તાનાવાલી હતી.
એટલે એને ભીમ સાહેબનું ચરણ લીધું. એટલે ભીમ સાહેબને કીધું કે બાપા મારે ઉપદેશ લેવો છે, આત્માનું કલ્યાણ કરવું છે. તો કે એમ અત્યારે નહીં, પછી એનો થોડોક ટાઈમ જવા દે. એમ કરીને એમ કહેવાય છે કે 2 દાણ કે 3 દાણ એવી વાતો સાંભળવી છે. કોઈ 3 દાણનું કોઈ 2 દાણનું કે વાયક ઠલવા હોય કે અસકે પછી વાત એમ. પછી જેમ વસ્તુની પ્યાસ હોય ન આપે એટલે મન વધારે અધીરું થાય, એટલે બમણો એનો વિયોગ થાય, એટલે બમણો રંગ લાગે. આ સારું થઈને સંતો થોડુંક આમ તેમ કરતા હશે કે આપણે, અથવા તો એમ થતું હોય છે કે એકદમ આમ ઠલવી આનો ભાવ કેવડો છે. અને ભીમ સાહેબ તો અંતર્યામી હતા, કળી ગયા હશે. વળી આને આમ નામ દઈ દઈશ ને તો આ 17 ઠેલવા છે ને 18માં ઠેલવું છે. હા, 18માં ઉપર પ્રીતિથી નહીં થાય અને આ સત વસ્તુની કદર નહીં કરે. એટલે એને બે વધારે પ્યાસ લગભગ લાગવા દીધી છે, મારું મન આવું કહે છે. કે થોડુંક 2-4 મહિના કદાચ લંબાયું હોય છે. એટલે પછી તો એની અંદર જે વસ્તુને પોતાને પ્યાસ હોય અને વસ્તુ પ્રાપ્ત ન થાય એટલે વધારે તાનાવાલી જાગે ને. પછી એમ કહેવાય છે કે એનો ઉપદેશ તો દીધો. પછી ઉપદેશ દીધો, તાનાવાલી તો હતી જ તે. એટલે આવીને સીધા ઘરે આવીને અજંપા જાપ પાકા કરી વાળ્યા હશે અને મહામંત્ર આવીને સીધો મહિના જપવા. એ પછી 3 કલાકનું કીધું, 3 કલાક ભજનમાં બે. 6 મહિના વહી ગયા. પણ 6 મહિના વહી ગયા એટલે મન વર્તે મનને અંદર નો ઠેરાવ, એને બહાર ઠેરાવ. એને એમ કે બહારથી જ ભગવાન આવશે. એટલે 3 મહિના ભજન, 6 મહિના ભજન કર્યું, 3 કલાકનું, છતાંય તે કાંઈ જીવનમાં અનુભૂતિ ન થાય. એટલે આદમીનું મન વળી પાછું ડગ્યું. હા, અને ભગવાનને કરવું. એટલે એક ગામમાં 2 શિષ્ય હતા. કારણ કે માનો કે એક ગામમાં ઉપદેશ લીધા હોય એટલે પછી બીજા સેવકો તો હોય. એટલે કલ્યાણ સાહેબ એ ગામના હતા. કલ્યાણ સાહેબ ભીમ સાહેબ બાપુના શિષ્ય હતા. તે એને કાંઈક 6 મહિના પછી ગુરુને મળવા જવાનો ભાવ જાગ્યો હોય છે. અને એને કીધું કે ભાઈ મારે મળવા જવું છે, કે તારે ગુરુ મહારાજને કાંઈ સંદેશો દેવો હોય તો બોલ, હું બાપાને મળી આવું છું. તારા સમય સંજોગ હોય તો આય. તેને ગમે એવો ભાવમાં થોડોક ફેર હશે. એમ કે અમુક ટાઈમે અમુક જે જૂની વસ્તુ થતી જાય ને એટલે એની ઉપર ભાવ ઘટતો જાય. અને ભાવ ઘટે એટલે કોઈ પણ વસ્તુમાં ભાવ ઘટે એટલે પછી કમાઈ કાંઈ થાય નહીં. એટલે એને ભાવમાં થોડોક ફેર પડ્યો છે કે તમે જાઓ ને. નહીતર તો એને એમ થાય ને કે હાલ 6 મહિનેથી બાપાના દર્શન કર્યા નથી, એટલે હું તારે હારો હાલ, મારે હથવારો થયો, કેદુનો હું રાહ જોઈ રહ્યો હતો. એટલે મન ડૂલી ગયું. ભગવાનને કરવું ને એમ કહેવાય છે કે વાણિયાનો સંગ જાતો. અને એ ગામમાં રોકાણો એટલે કોઈએ પૂછ્યું કે ગામમાં કોઈ ભજન ગાય એવો માણસ કરો. એ કે જીવન ભગત કરીને છે, એનો અવાજ કોયલ જેવો છે, પણ તમને તકલીફ ન હોય તો આભડશેટની છે જ્ઞાતિ એ સમાર. એ કે એ ભલે સમાર રહ્યા, આપણે શબ્દારે લેવા દેવા છે ને, કાંઈ વાંધો નહીં. ને એ સંઘને તે વાણી મીઠી લાગી હતી કે આવું છે અમારે 4 ધામની યાત્રામાં, તમે ફરીમાં. અને આર્થિક પરિસ્થિતિ થોડીક મળે છે. એને એમ થયું કે આપણે કાંઈ પૈસાનું સેટિંગ થાય એવું નથી, એટલે બધા મફતમાં યાત્રા થાય છે તો હાલને જવા દે. પણ વળી ભગવાને કાંઈક કૃપા કરીને તે અંદરથી પ્રેરણા થઈ. ભાવ હતો ને, પોતે નિખાલસતા પવિત્ર મન હતું એનું. એટલે એને એમ થયું કે ગુરુ મહારાજને સંદેશો કલ્યાણ સાહેબ જાય છે દેવા દે. અને એને કીધું કે બાપાને પૂછતો આવે છે કે મારે 4 ધામની યાત્રા કરવા જવું છે. આ મનડું કે મારું માનતું નથી અને ખોટો ઉદ્વેગ થાય છે. સોએ સાયાજી મારું મનડું ન માને મમતાળું, ગુરુજી મારું મનડું ન માને દુબજાળું. આ અવિદ્યાના ડાઘ આમાં પડી ગયેલા છે. અજ્ઞાન રૂપી મન છે, આ વિષયોને આધીન છે. મોટપમાં આ તેને કુસંગ થઈ ગયો છે. એટલે કુસંગને હિસાબે મન પોતાનું બહુ બગડ્યું છે. જેવી રીતનું શિયાળ સ્વસ્થ હોય પણ ગારામાં જઈને આવડે એટલે આખી ગારો થઈ જાય. એને કોઈને મન પોતે શુદ્ધ જ હોય છે. બાળક હોય ત્યારે મન આપણે બાળકના રૂપમાં હોય, કાયા બહુ ઝાઝો આ સૃષ્ટિમાં આવ્યા માનવ તન ધારણ કરીને,
ત્યારે બહુ ઝાઝાનો સંગ ન થયો હોય મનને, ત્યાં લગી મન પવિત્ર હોય છે. પણ ઝાઝા ગારામાં આળોટે ને એટલે મન પોતાનું બગડતું. એમ ઝાઝા માણસોનો સંગ થતા કાંક આમ તેમ અવિદ્યા રૂપી, અજ્ઞાનતા રૂપી અજ્ઞાની માણસોને, એટલે સંતોએ કીધું, વાણી કાંક ગાય છે, અજ્ઞાની ઉપાધિ કરાવે મારા સંતો, અજ્ઞાની ઉપાધિ કરાવે સંતો. અજ્ઞાન હંમેશની માટે આપણને ઉપાધિ કરાવે. અજ્ઞાની માણસનો સંગ કર્યો તો ઉપાધિ કરાવે. આપણા જીવનમાં અજ્ઞાન હોય ને તોય આપણને ઉપાધિ થાય. આપણને વધારે ઉપાધિ, આદિ વ્યાધિની ઉપાધિ થાય છે તો એનું મેન કારણ અજ્ઞાન છે. અજ્ઞાનના હિસાબે એ બધું થાય છે. એટલે આ સંદેશો જીવણ ભગતે દીધો અને કલ્યાણ સાહેબે ભીમ સાહેબ બાપુને દીધો. ત્યારે ભીમ સાહેબ બાપુએ વાંચ્યો એટલે થયો, અરે જીવન, આ 18મું મારું ચરણ લીધું છે, છતાંય આનું મન હજી હાલક ડોલક છે. પછી એને જો એ સંદેશો લખ્યો, જીવન જીવને જ્યાં રાખીએ વાગે અને તુરા, જીલમીલ જોતું જળ હળન વર્ષે છે ના નિર્મળ નુરા. એ જીવન જીવને ના રાખીએ, 5 તત્વ 3 ગુણ 25 મેલો વિચારી, મંથન કરો એના મૂળના, એમાંથી તત્વને લીજો તારી. આ દેહના બધા તત્વ તમે 72 ઇન્દ્રિયોનો વિસ્તાર છે, એ બધું તમે ધીરે 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 જુદું પાડો તો કયું તત્વ વચ્ચે રહેશે? માખણ હોય, દૂધ હોય, દૂધમાં ઘી તો રહેલું જ હોય છે, પણ એ દૂધમાં જવાર નાખી એટલે એનું દહીં થાય. દહીંને ભાંગવામાં આવે, છાશ ફેરવવામાં આવે તો એનું માખણ થઈ જાય. છાશને ખાટી છાશ કાઢી નાખે ને માખણ લઈ લે. માખણ સફેદ કલરનું હોય, એ પીંડો હોય, વળી અને પાછું તાવવામાં આવે, એમાં કીટું ખટાશ પાછી નીકળી જાય અને શુદ્ધ ઘી રહેશે. એમ તાવણી કરે છે. એમ આમાં બધું તારણ કાઢો છો. આંખ છે, ઇન્દ્રિય છે, શરીર છે એ મારું, શરીર છે, મન છે એ મારું છે, તો મારું કહેવાવાળું શું છે? આ બધું અંદર અંદર રહેવાવાળો, અને આ બધો માલ નવે નવ દરવાજામાં ક્યાંથી સપ્લાય થાય છે એમ છેલ્લે બધું તારણ કાઢો ને તો આત્મ તત્વ એક ચેતન સ્વરૂપ એક વધે છે. સંદેશો એ ઘણો મોટો છે, પણ આપણે કહેવાય એ જરિયા હતા. પછી એને જીવણ ભગતને, કલ્યાણ સાહેબને કીધું કે હાલે આ સંદેશો જીવનને તું દેજે, ન માને જવા દેજે, અને છતાં 2 વેણ તાર કહેવાય તાર રીતે તું કહેજે. અને કલ્યાણ સાહેબે કીધું, જીવન તે ગુરુ કર્યા પણ તને ગરજ નથી, ગરજ વગર જ્ઞાન ક્યાંથી આવે? એટલે હકીકતમાં આપણે નથી કહેતા કે ભાઈ એને ગરજ નહોતી એટલે કાર્ય ન થયું. અને કોઈ પણ આપણને કાંઈ ને કાંઈ ગરજ હોય ને, હા, આપણે એમ નથી કહેતા કે ભાઈ ફલાણાએ ના પાડે તોય પાછો આવ્યો, તો કે ભાઈ એ તો એને ગરજ હતી એટલે આવ્યા છે. સમજાણું? એમ આપણને કાંક ને કાંક ગરજ હોવી જોઈએ. પછી કલ્યાણ સાહેબે તો કીધું, જીવન તને ગરજ નથી કાંઈ, તો નકર તું મારો હારવારે હું જાતો તો તું મારા હારવારે તૈયાર ન થઈ જા. ગરજ વગર કોઈ જ્ઞાનની પ્રાપ્તિ થવાની નથી. અને ભીમ સાહેબ બાપુએ આખા સંદેશામાં, અને કલ્યાણ સાહેબ બાપુએ પછી નહીં કહેવાના શબ્દો એના વઢવાની રૂપે કીધું, જીવન ભક્તિ વગરનો નર ભૂત જેવો કહેવાય, એ હામો મળ્યો હારો નહીં. એના અપસુકન થાય આપણને. આપણે કોકને હામાં મળ્યા હોય અને આપણું જીવન શુદ્ધ ન હોય, અને હામાં માણસને સીતારામ, આપણું ભક્તિ ભરેલું જીવન હોય તો હામાં નમ્રતા આપણા જીવનમાં આવે, બીજાને સીતારામ કરીએ ને. અને આપણે હામાં મળ્યા હોય તો હામાં માણસને અપસુકન થતા હોય છે. એમ કલ્યાણ સાહેબ બાપુનું કહેવું હતું, ભક્તિ વગરનો નર પાવયો કહેવાય જીવન, નરમાંય ન આવે નારીમાંય ન આવે. ભક્તો થયા એના તો જીવન ધન્ય છે. અને વૈકુંઠમાં તેના વધામણા વાગે, બધી એની સાયા પડે છે. એમ વૈકુંઠમાં ભગવાનના ધામમાં જાય તો એના વધામણા થાય. ભક્તિનો રંગ આવો છે. કલ્યાણ સાહેબે માર્ગદર્શન દીધું. પછી ભીમ સાહેબ બાપુએ તે જીવનને શું કીધું કે ઘટમાં તું ઉતર, 5 તત્વને 3 ગુણ 25 મેલો વિચારી, મંથન કરો એનો. તો એને ધ્યાન લગાવવાનું. પછી એને કીધું કે તું તારા ઘટમાં જોઈજો, અંદર જો અને ભજન કરી. અને સંદેશો વાંચ્યો અને પોતાને લો લગન લાગી. અને કલ્યાણ સાહેબના શબ્દ કુવાડાના માફક એને ઘાવ લાગ્યા. તો એને એમ ન કીધું કે મારા ગુરુભાઈ હતા નાને મને આવું કીધું, નહીં કહેવાના શબ્દ મને કીધા. હામુકથી ઉલટાનું કલ્યાણ સાહેબને કીધું, કલ્યાણભાઈ સામે ઓલા ખૂણામાં કુવાડો પીડ્યો છે ને, એ આને હરખો કરી નાખ્યું. એમ એની એમાંથી ગુણ લીધો. હા, કારણ કે ભજન સત્સંગમાં બહુ ગયેલા હતા ને, એટલે પોતાના જીવનમાં એટલો વિવેક હતો. હા, કે વિવેક શું કહેવાય ને અવિવેક શું કહેવાય.
અને આ ભાઈ મને વઢે છે તો એ વઢે છે ને એ મારા કલ્યાણ માટે વઢે છે, મારા હિત માટે વઢે છે. હા, એ વઢે છે બરોબર જ વઢે, આમાં કાંઈક મારું કલ્યાણ છે. આપણી ઘોડે મોઢું ન સડી જાય, સમજ્યા? અને જો એવું સમજવી આપણને કોઈ ભક્તિ માર્ગની અંદર કોઈ ઠપકો દેતા હોય કે ભાઈ આને વિવેક કહેવાય ને આને અવિવેક કહેવાય, આ તમારા જીવનમાં આવું ભૂલ છે, તો આપણે તરત જ એનો ગુણ, એનો પાડ મનાય, તે સારું કર્યા તે મને જાગૃત કર્યો, સમજ્યા? એનો અવગુણ જોવા આપણે બેસી તો આપણા જીવનમાં ખોટ પડવાની છે. એટલે એવું જીવન ન હોય. એટલે સંતોએ બધાએ કીધું કે તમારે તમારા સ્વરૂપની અનુભૂતિ કરવી હોય તો અંદર તમે તપાસો. નરસિંહ મહેતા બાપુએ આત્માની અનુભૂતિ માટે આખી મોટી વાણી ગાયેલી છે કે આત્મતત્વ જ્યાં લગી સીધો નહીં, છીનવો નહીં, એટલે આત્માને અનુભૂતિ ન કરી, પોતે આત્માનો સાક્ષાત્કાર ન કર્યો, ત્યાં લગી દુનિયામાં કે ગમે ત્યાં તમે જાઓ, ગમે વસ્તુ પ્રાપ્ત કરો, છતાંય સર્વેસો એની વગર બધું જૂઠું છે. તમે ટીલા ટપકા કરો, માળાઈઓ પહેરો, જટા વધારો, સ્નાન કરો, દાન દો, ગમે એ કરો, છતાંય આત્માની અનુભૂતિ ન કરી, ઘરે ન પહોંચ્યા, ત્યાં લગી કાર્યમાં આપણે સફળતા પ્રાપ્ત કરી નથી. એટલે અનુભૂતિ આત્માની કરવી એ મહત્વની છે. એના માટે અંતર્મુખ થવાનું છે. એટલે સતારશા બાપુ એની વાણીમાં ગાઈ ગયા છે કે તારા ઘટમાં પિયુજી બિરાજે, ભગવાન બિરાજે, જોને અંતરપટ ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. સતારશા બાપુએ આંગળી સીંધીને કહી દીધું, આંગળી મેકીને કહી દીધું એ કે ઘટો ઘટમાં મારો ભગવાન બિરાજે છે, મારો પિયુ, મારો ભગવાન ઘટો ઘટમાં બિરાજે છે. એને કીધું, કોઈએ પૂછ્યું છે તેને કીધું છે કે તારા ઘટમાં મારો ભગવાન બિરાજે છે, તારો અંતરપટ જો ને ખોલી. અંતરપટ ખોલીને જોવું એટલે એનો અભ્યાસ કરવો, એનું મંથન કરવું, એની અનુભૂતિ કરવી. કારણ કે પોતાનું અંતકરણ છે તો એનું ચિંતવન કરો. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ બધી શેને આધારિત છે, શેમાંથી પ્રગટ થયું છે, આની પાછું લય શેમાં થાય છે. એટલે સંતોએ કીધું છે કે 4 તહુનું આંતરું, આંખનો ભાળે કાન. અને આમાં એ ખાલી દ્રષ્ટાના રૂપમાં છે. આપણી આંખ્યું છે કોઈ દી આપણા કાન ભાળે નહીં, નકર 4 આંગળ, 4 તહુ એટલે 4 આંગળ થાય, આમ કરે એટલે એટલું સેટું છે, છતાંય આપણી આંખ કાન ભાળે નહીં. એમ આપણા ઘટમાં ભગવાન બિરાજે છે, પણ 4 તહુનું આંતરું છે, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, અંતકરણ જે રિયેલા છે, એને પડદાની પાછળ ભગવાન બિરાજે છે. તો મનને, અંતકરણને શુદ્ધ કરવા માટે શું કરવું? પછી કોઈ પણ વસ્તુ હોય છે એને શુદ્ધ કરવી હોય, હોનું હોય એને શુદ્ધ કરવું હોય તો તપાવવું પડે ને, એને ઓગાળવું પડે. લોઢું કૂણું બનાવવું હોય તો એને તપાવવું જોઈએ. ઘી, માખણ, બધું માખણ હોય એમાં કીટું આ છે તે છે, એને ઘી શુદ્ધ કરવું છે તો એને તપાવવું જોઈએ, તો શુદ્ધ વસ્તુ થાય ને. અને બધું જે મોળી વસ્તુ છે એ કાઢી નાખવાની. છેલ્લે કઈ વસ્તુ વધે છે? સોનામાંથી, સોનાને ગરમ કરવામાં આવે તો એ મેલ બધો નીકળી જાય અને કેવળ શુદ્ધ હોનું રહેશે. એમ પોતે પોતાનું અંતકરણ શુદ્ધ કરવા સારું થઈને બ્રહ્મ અગ્નિ પરજાળવી પડે. બ્રહ્મ અગ્નિ પરજળે એટલે ભજન કરવું જોઈએ ભરપૂર. અને પોતાનું અંતકરણ શુદ્ધ કરવું એટલે મન શુદ્ધિ. એટલે મન શુદ્ધિ કરવા માટે શું કરવું આપણા જીવનમાં? મન શુદ્ધિ કરવા માટે જીવનમાં સારા વિચારો, ચિંતવન ચારું કરવું જોઈએ. પછી જેવું તમે ચિંતવન કરવી છે આપણે, એ ચિંતવન પછી અંદર ઉતરી જાય છે, પછી એની વારંવાર પોતાને યાદી આવે છે. એ ચિંતવન એ પછી પોતાને સુખ લગાડે. પછી જેવું ચિંતવન ઘડીકમાં નારાજે કરી નાખે, ઘડીકમાં શોક પણ લઈ નાખે અને ઘડીકમાં હરખ પણ કરે. મનસ્થી ને મનમાં એવા સારા વિચારો આવે, શુદ્ધ વિચારો આવે. મનને જેવી વસ્તુ વાલી છે, ભૌતિક સંપત્તિ વાલી છે, એટલે એના વિચારો કરે, એ વસ્તુ પ્રાપ્ત થાય એટલે તરત એ પાછું પ્રફુલ્લિત બને. પછી એની વસ્તુ પ્રિય છે અને એનાથી જુદી પડે એટલે તરત એને શોક થવા મળે છે. પછી આના જેટલા ચિંતવન જેટલું કરો એટલું એ પોતાના મનથી
પછી ચિંતવન થાય ને એ બધું ચિત્તમાં જાય, અથવા તો ચિંતવન તેમ કરો એટલે બુદ્ધિમાં. નથી કહેતા એની બુદ્ધિ બહુ સારી છે, બુદ્ધિ લડાઈ કરે બહુ. પછી અહંકાર જે છે એ અહંકાર છે ને ઘણી પ્રકારનો અહંકાર હોય. કાંઈક સેવાનું કાર્ય કરતા હોય ને છતાંય તે એમાં આપણા જીવનમાં અહંકાર એની પાછળ ઊભો હોય છે, સમજ્યા? પછી પોતાનું કાયાનું કદ સારું હોય તો એની પાછળ પાછો અહંકાર ઊભો હોય છે. હા, ઘણી જગ્યાએ પોતાની સત્તા જ્યાં સેજામ ફેડેલું ફૂટે ને એની પાછળ અહંકાર ઊભો હોય છે. તો એ બધું દૂર કરવા માટે આપણા જીવનમાં શુદ્ધંતકરણ કરવું છે. તો સારા વિચારો કરવા, સારું ચિંતવન કરવું અને બુદ્ધિ ઈશ્વર પરાયણ જીવન બનાવવું કે મારો ભગવાન ઈશ્વરને આવું ગમે છે તો આવું. ખોટી બુદ્ધિને લડાવી નહીં જ્યાં ત્યાં. આ બધું ઈશ્વર ઉપર ઢોળવું, કરતાપણાનો બહુ દાવો ન રાખવો. જેટલું જીવન શુદ્ધ બનશે ને એટલું અંતકરણ પોતાનું શુદ્ધ રહેશે. એટલે એને કીધું કે અંતરપટ જો ને ખોલી, નથી કહેતા એને આડો પડદો છે અથવા તો કે પટ છે અંદર, તો એ ખોલો. જો ને અંતરપટ ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. જો એ અંતકરણ રૂપી પડદો શુદ્ધતા સવાઈ જશે અને પડદો પડી જાય, અવિદ્યા રૂપી પડદો પડશે. હું દેહ શું એવો અહંકાર પણ છે એ બધું મીટશે તો પોતાને જ્ઞાન થશે. અહંકાર મટશે ને એટલે નમ્રતા જીવનમાં આવશે. અને હાસો ખજાનો તો ઈ જ છે ને. દયારૂપી ખજાનો ભીતરમાં પીડ્યો છે, પ્રેમરૂપી ખજાનો ભીતરમાં પીડ્યો છે, નમ્રતા રૂપી, ક્ષમા રૂપી, સત્વગુણી જે કાંઈ સત્ય વસ્તુ પડી છે ને ભીતરમાં પડી જ છે, પણ એની માથે બીજા દુર્ગુણોના થર સવાઈ ગયા છે. એના હિસાબે ઓલી વસ્તુને આપણને અનુભૂતિ થતી નથી. પછી સત્ય અંદર કેવું છુપાયેલું છે કે આદિ અંત ને મધ્ય એને પાછો કાટ લાગે એવું નથી, એવું આત્મ તત્વ રહેલું છે, ચેતન સ્વરૂપ અંદર રહેલું છે. પછી અંદર કેવા કેવા ખંડ છે, કેવી કેવી અંદર રચનાઓ છે. 36 રાગ રાગણી છે તો પોતાના ભીતરમાં છે. પછી જે જોઈ છે આંખથી, આંખ જોવા વાળી કેટલી સમક છે, બધું નિરીક્ષણ કરવા વાળી. અને પછી પાછું એ નિરીક્ષણ કરીને ભીતરમાં સંપાય છે, શબ્દ કાંઈને અથડાય છે અને વળી પાછો અંદર પાછો એ શબ્દને જાગૃતિ કરે છે. અંદર 36 અક્ષરની રચના છે, 14 વેજોળોની પણ રચના છે. આ બધો અંદર એ એક આપણે ખાલી એ ઇન્દ્રિયોનો વિસ્તારથી આપણે વાત કરીએ તો એ બધો ખજાનો કેવો ભીતરમાં પીડ્યો છે. પછી એ ખજાનો પ્રાપ્ત થાય એટલે સંતો ભીતરમાં એવા કેમેરા ભગવાને ફિટ પણ કરેલા છે કે બેઠા બેઠા શેઠ વિશ્વ અને દેશની સરહદ ઉપર કાંઈ બન્યું હોય ને તો બેઠો બેઠો લાઈ જોઈ શકે છે. અગાઉ 100 વર્ષ પછી, અરે 1000 વર્ષ પછી, લાખ વર્ષ પછી શું થવાનું છે અથવા તો કાલ શું થવાનું છે એ પણ બધાને પોતાને ખબર પડી જાય છે, બરોબર. પછી વરસાદ ક્યારે આવશે એ પોતાને ખ્યાલ આવશે, દુષ્કાળ પડશે, આખી સૃષ્ટિમાં કઈ રીતનું ભગવાન સર્જન કરશે, શું થાય છે ને એ બધી એને અગાઉ ખબર પડી જાય. તો એ વસ્તુ અંદર ભગવાનને કેવી બધી ફિટ કરી છે. અને એ બધી પાછું આજકાલ નહીં, આદિના સંતો થઈ ગયા ને એને બધા એ આજ્ઞામાં પાછા ભાખેલા છે. હવે પછી આમ થશે, 100 વર્ષ પછી આમ થશે, 500 વર્ષ પછી આમ થશે. દાસ ધીરો રમે રંગ મેલમાં રે રમે દિવસ ને રાત, એ દાસ ધીરાયની આગેમ વાણી છે. કઠણ સોંટ છે કાળની મરણ મોટેરો મારે, એ લગભગ એની વાણી છે. એ દાસ ધીરાએ પણ આગેમ ભાખેલા છે. દેવત પંડિત થઈને 700-800 વર્ષ થયા એને પણ આગેમ ભાખેલા છે. સહદેવ કહે અમે નહીં રહીએ પાંડવો એસા કળિયું ગાયે, એ વાણીમાં પણ આગેમ ભાખેલા છે. તો એ બધા એને હજારો વર્ષો વીતી ગયા છે. એને બેઠા બેઠા બધું લાઈ જોયું છે ને. પછી પ્રાપ્ત થયું હોય ત્યારે ને પછી ધર્મરાજા ઓલા ધૃતરાષ્ટ્ર સુરદાસ હતા, છતાં એને અંદરનું કેટલું જ્ઞાન હતું. પછી એની પાસે બેઠા બેઠા સંજયને કેટલી ત્રિકાળ દ્રષ્ટિ હતી, એને કેટલું અંદર ભીતર ખોજ કરી છે. તેને ખજાનો એ પ્રાપ્ત થયો કે ધૃતરાષ્ટ્રની બાજુમાં બેઠા બેઠા
કૃષ્ણ ભગવાન અર્જુનજીને ગીતા કહેતા હતા, એ બધી વાત ધૃતરાષ્ટ્રની બેઠા બેઠા કહેતા હતા કે અત્યારે ભગવાન અને અર્જુન બે મધ્યમાં રથ લઈ અને ભગવાન કૃષ્ણને આવી રીતની ગીતા સંભળાવી રહ્યા છે. શું ચાલી રહ્યું છે બધું એને એ વાત કરતા હતા. તો કેવો ખજાનો એને પ્રાપ્ત થયો હશે. એટલે સતારશા બાપુએ કીધું, હૃદયમાં જો તપાસી છુપાયેલો છે ખજાનો. પછી અંદર વસ્તુ પ્રાપ્ત થાય તો મળું પીડ્યું હોય ને તો એની માથે જે ભગવાન બોલાવે એને બોલતા હશે અને એ અંજળી સાંટતા હશે, જે કરતા હોય મારો ભગવાન જાણે. પણ એ મળું બેઠું કરતા હતા. નકર એના એ વ્યક્તિ જ્યારે વસ્તુની પ્રાપ્તિ ન થાય, ખજાનો ન પ્રાપ્ત થયો હોય ત્યારે કાંઈ ન થતું હોય, આયુષ પણ આપી દેતા હોય છે. એટલે સતારશા બાપુએ કીધું ખજાનો હાસો. અને બહારનો ખજાનો જે છે, અંદરનું ધન પ્રાપ્ત થાય અને બહારનું જે ભૌતિક સંપત્તિનું ધન, ઓલું તણખલા સમાન છે અને ઓલું હોનાના સમાન છે. હા, એટલે હોના કરતા હવાયું એ અખંડ અવિનાશી, એની તુલ્યા ભૌતિક સંપત્તિ જે સાંભળીને આખી આપણને દેખાય છે, એની તુલ્યા આખી વિશ્વની સંપત્તિ હોય ને તો તણખલા સમાન એ સંપત્તિ પાસે સંતોનું કહેવું આવું છે. અને આપણું મન જે કબૂલતું નથી, મોટા આપણા અભાગી છે કે આપણું મન એ કબૂલતું નથી, આપણને સત્ય સમજાતું નથી. સત્ય સમજાતું નથી. અને જો સત્ય સમજાતું હોય તો અમુક વસ્તુ તો આપણે જીવનમાંથી થોડુંક બાંધછોડ આપણીથી થાય, પણ આપણને થતી નથી. અને કોણ જાણે ક્યાંથી આ ક્રોધ આવી ગયો છે, અહમ આવી ગયો છે, આ બધા દુર્ગુણો છે ને ઘર કરી ગયા છે, તે આપણા જીવનનું પતન કરે. હાસા ખજાનાની આપણા માલમીને ના લગી આપણને પહોંચવા દેતા નથી, એવું થાય છે. એટલે એને કીધું કે સત્સમાગમ, હા, એ બધું કરવું છે, ત્યાં પહોંચવું છે, આપણું જીવન નિર્મળ બનાવવું છે. તો સતારશા બાપુએ કીધું સત્સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, સજન કેરા સંગમાં પ્રકટ છે પ્રેમની હોળી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. સત્સંગનો સમાગમ કાયમ કરવો, સત્સંગનો સમાગમ, સંતોનો સમાગમ કરવો. સત્ય અને અસત્યનું પોતાને જ્ઞાન હોવું જોઈએ. સત્ય બાજુ હંમેશની માટે મનની પહેલા દોડ હોવી જોઈએ. અને સત્યની દોડ ક્યારે થાય છે? સંતોનો સમાગમ જેટલો કરશો એટલું થાય છે ને કે સંતોની પાસે જે સત્યને આશરે બેઠા છે, સત્યની રેણીમાં જે છે, કેણી ઓછી હોય, રેણી જીવનમાં વધારે હોય, એવા સંત આંબાના રૂપમાં સંતો છે. એના સાંયે આપણને બેસું ને તો આપણને હાસી વસ્તુની આ માલમીની આપણને ખબર આપશે એ લોકો અને કહેશે. એટલે એમાં કીધું સત્સમાગમ નિસ્દિન કરીએ. આ સંતોનો સમાગમ કાયમની માટે કરશું, સત્સંગ સાંભળશું ને તો ઓલી વસ્તુ સત્યનું આચરણ કોને કેવું ને કોને ન કેવું, સત્ય અને અસત્યનું આચરણ શું છે એ પોતાને જ્ઞાન થાય છે. નહીતર આપણે કોઈ દી સંતોનો સમાગમ ન કર્યો હોય, સત્સંગમાં ક્યારેય ગયા ન હોય તો આપણને એ ખ્યાલ શું આવે? એ ન ખ્યાલ આવે. એટલે એને કીધું કાયમની માટે તમારે કરવો. નહીતર અને જો એવું ન હોય ને તો સંતો આજ વાણીમાં ન કે. હા, એવા સુગરા મેલીને નુગરા કોણ શેવ છે, નુગરા તો નક્કી નરકે લઈ જાય, સંતોએ કીધું છે ને. કારણ કે એવા માણસ હોય નગણા જેને ગુણનો બંધાણો હોય, સંતોમાં ગુણનો બંધાણો હોય, ભક્તિમાં ભગવાન પ્રત્યે ગુણનો બંધાણો હોય, અને કાયમની માટે ધર્મની વિરોધ હાલતા હોય, એનો સંગ કરવાતા એ તો સોરાશીમાં જાય, બીજાને લઈ જાય ને. ગુરુજીને પૂછો રૂડા, જ્ઞાન તો બતાવે. અને હકીકતમાં મનને જ સંગ થાય છે, એવાનો સંગ થાય છે ને એટલે તો આપણા જીવનમાં પતન થાય છે આપણું. પણ આ નીલજુ મન થઈ ગયું છે, દાધું થઈ ગયું છે, એટલે આપણું મન એ સમજતું નથી. સત્ય છે ને એ ભૂલાઈ જાય છે અને અસત્ય જલ્દી પકડાઈ જાય છે. એટલે સંતોએ એને કીધું કે એવા મહાપુરુષોને એવા આંબાની સાંયે બેહો કે જેથી શીતળતા જીવનમાં પરવરશે, પ્રાપ્ત થાય છે અને મોક્ષરૂપી એ ફળની પણ પ્રાપ્તિ થાય છે. આ સંતને એક આંબાના રૂપમાં કીધો છે. એટલે એને કીધું કે એવા સાયાની નીચે બેહો
સત્સમાગમ નિષ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી. તો શુદ્ધ શું છે ને અશુદ્ધ શું છે? જે તારું મારું હાલતું હોય છે, પારક્યાની નકરી નિંદા થતી હોય છે, જેનું જીવન અદેખાય ભરેલું છે, નકરો જગતનો પરપંચો થતો હોય છે, હા, એવી જગ્યાએ જઈને પણ ન બેહવું. જ્યાં સત્સંગ હાલતા હોય, શુદ્ધ બોલી, જ્યાં આત્માની વાતો થતી હોય, આત્મલક્ષી જેનું જીવન છે, સાર અસારનું જેનું જ્ઞાન છે, હંમેશની માટે, તો જ તે પોતાના કાન પવિત્ર રહેશે. પછી સજ્જન કેરા સંગમાં પ્રગટે પ્રેમની હોળી. તો સજ્જન કોને કહેવા? આપણે કહેવી ને કે એ તો ભાઈ બહુ ધનવાન છે, કારણ કે આપણે એવું સાંભળ્યું છે કે મારવાડની અંદર લગભગ અંદાજ એવો છે, 100% ખબર નથી, પણ લગભગ મહારાણા પ્રતાપ મારવાડીમાં લગભગ થયા. એ એવો સુરવીર માણસ હતો, ધર્મ હારું થઈને ખપી જાય એવો માણસ. પણ છેલ્લે બાબા એને છે ને આર્થિક પરિસ્થિતિ હાવ મોળી આવી જાય, અને છેલ્લે એને એમ થયું કે એ બાદશાહને શરણે હું થઈ જાઉં, મુસલમાન, હા, એના શરણે થઈ જાઉં. કારણ કે આર્થિક રીતે આમ કાંડામાં જોર તો હતું, એની સુરવીરતા તો હતી જ તે, પણ આર્થિક રીતે ભાંગીને ભૂકો થઈ ગયો. પછી કોઈ ઓલું નોર્યું, એને વિચાર એવો કર્યો કે હું બાદશાહને શરણે થાવ. એ વાત કોઈને કરી છે, અને પછી એમ કહેવાય છે કે વાણીઓ કોઈ ભામાશા, વીર ભામાશા કરીને થયા આપણા દેશમાં. એને ખબર પડી કે હા, અને બાપા એને છે ને એમ કહે છે કે થોડુંક એના રજવાડામાં કાંક એને નજીક પગવામાં કાંક શેટું હોય છે ને, પોગી ગયા અને કીધું કે શું આ કારણે તું. ત્યારે એને બધી માંડીને વાત કરી. ત્યારે એને કીધું કે કાંડામાં જોર તો છે આ, પણ આવી રીતનું હું ભાંગીને ભૂકો થઈ ગયો છું. એ કે કાંઈ વાંધો નહીં, મારા રજવાડામાં બધા દ્વાર તારા માટે ખુલ્લા છે રમતા. અને જો એને ઓથ મળી ને એ ભામાશાની, અને તરત જ તે જનુની એના જીવનમાં આવી જાય, અને એને એ યુદ્ધ કર્યું પાછું, અને ધર્મનો વાવટો એને પ્રગટાયો. આ એવા સજનનો એને સંગ થયો, વીર ભામાશાનો, ત્યારે કાર્ય બન્યું ને. એમ ભક્તિ માર્ગની અંદર એવા સુરવીર છે જેને મોતનો ભય નથી. આત્મલક્ષી પોતાને જીવન છે, પોતાનું જીવન છે, આત્મપ્રાયણ છે, દેહ સામું દ્રષ્ટિ નથી, દેહ ભાવ પોતાને છૂટી ગયો છે, પોતાનું અખંડ વૈરાગ્ય છે, 30 લક્ષણ પોતાના જીવનમાં ભક્તિના ભરેલા છે. વૈરાગ્યના 10 લક્ષણો છે, લાખાને લોયણમાં એ બતાવેલા છે, એ પૂરા 10 લક્ષણો વૈરાગ્યના પોતાના જીવનની અંદર ભરપૂર હોય છે. 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય, ઘણી દાણ આપણે વાત કરી ગયા છે, એ પોતાના તાબામાં હોય. પોતાની સ્વારી મન ઉપર, પોતાના મન ઉપર પોતાની સ્વારી હોય. આવા સજ્જનોના સંગમાં રહેવાથી પ્રેમનું પ્રાગટ્ય થાય છે, પ્રગટે પ્રેમની હોળી. અને હંમેશની માટે ગમે એટલું એક સ્વાભાવિક રીતે આપણે આર્થિક પરિસ્થિતિ કોઈ જીવનમાં આવરણ આવે એટલે આપણે હાવ, પછી બીજો માણસ મગજનો હોશિયાર ને થોડોક જ્ઞાની માણસ હોય ને, એને બીજો વ્યક્તિ મેકલે, ભાઈ આર્થિક રીતે ભાંગીને ભૂકો થઈ ગયો છે, તું થોડીક એને વાત કરીને, તો એનું જોર પાછું આવી જાય. એટલે ઓલા દુર્ગુણો જે અંદર પ્રવેશ કરી ગયા છે ને, અંદર સત્વ ગુણો નાખે ને, એનો બળવો ઝાઝા જો થઈ જાય ને, એનો બળવો થઈ જાય તો ઓલાને મારી કાઢે, હટાવી દે, એટલે ઓલાનું જીવન પાછું પ્રફુલ્લિત બને. એટલે સતારશા બાપુએ કીધું, ભાઈ એવાનો સંગ કરો તો તમને અંદર છે ને પ્રેમનું પ્રાગટ્ય થશે, સુખનું પ્રાગટ્ય થશે અને દુઃખનો લય થશે, બાકી નહીં થાય. એવાનો સંગ કરો. એટલે એને કીધું કે સત શમશેર લઈને મારજો ભાઈ 5-25ની ટોળી, શુદ્ધ શબ્દ સંતોના ભાઈ તમે પીજો ગોળી, ગોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી. સત શમશેર લઈને, શમશેરનો અર્થ તલવાર થાય તો બધાને ખબર છે, પણ એ તલવારના રૂપમાં આ કણે છે ને લડવૈયો થવાનું છે ને સત્યને લઈને. ગમે એ થઈ જાય. જૈન સંપ્રદાયના સાધુડાઓના અમુક નિયમો હોય, એ વાતો સાંભળવી છે કે આ દેહ અસ્ત થયા પછી
પાણી ન પીવે અને જમે પણ નહીં, પછી પ્રાણ વહી જતો હોય ભલે વહી જાય, સમજ્યા? પછી સત્ય એ સત્ય. હરિશ્ચંદ્ર બાપાએ કીધું કે હવામણ સોનું દેવાનું શબ્દ નીકળી ગયો છે એટલે વેસાઈ જાય તો ભલે ગમે એ થઈ જાય. આ કાયાને દાનમાં દેવી પડે, ભલે દેવી પડે, પણ સત્ય એ સત્ય. આ સતની શમશેર લઈને પછી મોરધોજ રાજા અંગડા વેરાઈ દીધા ને, કે તેલ કડાઈમાં તળ્યા, હે અંગડા વેરાયા, હા કરવત મેકાયો. પછી શિબી રાજા અગ્નિદેવે ને ઇન્દ્રએ કાક કસોટી કરી સત્યની અને હોલો અને અગ્નિદેવ બનાવ્યા અને પોતે બાજ બન્યા અને શિબી રાજાને દ્વારે આવ્યા. તો એનું સંત પણ એનામાં હતું એટલે શરણાગતિ દીધી, એટલે ભલે મારો કાયા ભલે કપાઈ જાય પણ શરણે આવ્યો એને ઉગારવો એ ઉગારવો. સત્યની શમશેર લઈને લડવૈયા થયા ને. કોઈ આશરો લઈને આવ્યો એને આશ્વાસન દીધું. એટલે સત્યની શમશેર લઈને કે આ મુખ ગુરુદેવનું ગુરુએ આપેલું, મેં ગુરુને અર્પણ કર્યું છે, મને પાછું આપ્યું એટલે ગુરુમુખી થયા. તો આ સત્ય એ સત્ય તે સત્યમ વદમ. કાયમની માટે સત્યનું આચરણ કરવું, સત્ય બોલવું, સત્યની રેણી રાખવી. પણ અશુદ્ધ શબ્દ આ મુખેથી બોલવો નહીં, ગમે એ થઈ જાય. આ સત્યની શમશેર લઈને પછી મારજો ભાઈ 5-25ની તમે ટોળી. એ ટોળી પોતાના ભીતરમાં કહે છે 5 વિષયો કે આપણા જીવનની અંદર રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ, આ 5 છે. પછી ઓલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર, એ 6 છે. બરોબર? આની સામે યુદ્ધ કરવાનું છે. એટલે આપણને છે ને આ બધા વિષયો લાગ્યા છે. પતંગિયાને એક વિષય લાગ્યો છે રૂપનો, કે જો આપણે આ લાઈટ થાય છે ને તો પતંગિયા આવીને સીધીને ખબર છે કે આમાં મરી જઈશું, છતાં એ પતંગિયું એમાં જાય છે. બધાને અલગ અલગ લાગેલા છે. માનવ તનમાં એક 5 લાગેલા છે. આપણને રૂપ લાગેલું છે, ગંધ લાગેલી છે, શબ્દ લાગેલો છે, રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ, આ બધા વિષયો લાગેલા છે. પછી એની પાસે 5 પાસા રિયેલા છે, પ્રકૃતિઓ. એ પાસેને મારી હટાવવાની છે. આની સામે યુદ્ધ કરવાનું છે. એટલે એને કીધું કે સત્યની તમે ઢાલ એટલે તલવાર તમે લો અને એની સામે એ સત્યની રેણી અને સત એવો આત્મ તત્વ છે, એવું સત્યની હા દ્રષ્ટિ થવી પડે. બધામાં મારો ભગવાન રિયેલો છે, એ સિવાય બીજું કાંઈ છે નહીં. સત્યની બોલવું એ એક રેણી છે, એ બધું સત્યનું આચરણ કરવું એ તે. પણ સત એવું વસ્તુ છે ને આ સૃષ્ટિની અંદર ભગવાન છે, સમજ્યા? એનો કોઈ દી અખંડ ને અવિનાશી હોય, કાંઈ નહોતું ત્યારે એ હતા, એવું સત વસ્તુ હોય ને તો ભગવાન છે, આદિનારાયણ છે, સત આત્મા છે. આત્મા શું? પરમાત્મા. એ આત્મા તે પરમાત્માથી પાછો જુદો પડેલો છે, એમ સંતોનું કહેવું છે. એટલે એમાં બધું લઈ અને આમ પોતાના દ્રષ્ટિ એ કરવાની છે. સત્યની શમશેર લઈને મારો ભાઈ 5-25ની ટોળી. શુદ્ધ શબ્દ સંતોના ભાઈ તમે પીજો ગોળી ગોળી. સંતો આપણે કહેવી છીએ કે નકરું વેશભૂષાનું નથી. દમડી કાજે દેહ જલાવે જોગી નહીં, જગ ધૂતા. કોઈ દાસી જીવન જીવાય કદાચ કોઈ બીજાનું હોય, કાંક મેં સાંભળ્યું છે વાણી. તો જેનામાં આપણે સંતો જેને કહેવી છીએ એનો પુરાવો કબીર સાહેબ બાપુએ દીધો છે. નકરું આપણે કહેવી છીએ એવું નથી. કબીર સાહેબ બાપુએ ના લગી કીધું દયા, ગરીબી, બંદગી, સમતાશીલ સુજાણ, આટલા લક્ષણ સાધુકા કહે કબીર તું જાણ. એટલે કે આ લક્ષણ છે ને 6 લક્ષણ પરિપૂર્ણ રીતે હોય, એને સંત તમારે કહેવા.
પછી તો સંતોના ભક્તિ માર્ગની અંદર નરસિંહ મહેતા બાપુએ 30 લક્ષણો ભક્તિના શુદ્ધ ભાવના દીધેલા છે. એમાં જેટલા જેવો સંતોને અનુભવ થતો હોય છે એવું પછી એને એટલે એને કીધું કે જો આ સંતો જે વાણી કહેશે, જે જનાર્દન વાણી છે, એને ઘોળી ઘોળીને તમે પીજો, એને વાગોળવું, એનું મનોમંથન કરવું, એને વિચારવું, અને શુદ્ધ જ છે, એ અશુદ્ધ શબ્દ છે જ નહીં, અને હોનું જ માની અને પીજો ઘોળી ઘોળી. હા, એનું મનોમંથન કરી અને કાયમની માટે એનું ચિંતવન કરવું. સત્સંગમાં આજ આમ આવ્યું હતું, અથવા તો આ વાણીમાં આ સંત દાસી જીવન બાપુ આમ કહી ગયા છે, સતારશા બાપુ આમ કહી ગયા છે, તો એનું મનોમંથન કરવું. પછી એનું તારણ કાઢવું જોઈએ આપણે કે આપણા જીવનમાં કેટલું છે અને કેટલું નથી. હા, આપણને અમુક આપણે જીવનમાં ઘટતું જ હોય છે, છતાં આપણે એનું મંથન આપણે એને ઘોળતા વાગોળતા ન હોય, એટલે કાંઈ પીવાય નહીં. એટલે એને કીધું ગુરુ કરીને ગુરુ ચરણમાં રહેજો, લેજો શબ્દને તોળી, દાસ સતાર ગુરુ પ્રતાપે, વાગે આ જીવને વાગે જ્ઞાનની ગોળી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. એને કીધું ગુરુ કરીને ગુરુના ચરણમાં રહેજો. સદગુરુનું ચરણ આપણે લીધું છે શું કરવા માટે? પોતે પોતાનું કલ્યાણ કરવા માટે, અજ્ઞાનતામાંથી જ્ઞાનનો પ્રકાશ પાડવા માટે. હા, ખંડિત આપણે લાગી છે કે આપણે મરી જઈશું, આ ખંડિત થાય છે, તો ખંડિત નો જ્ઞાન આપણે અજ્ઞાનતા છે ખંડિતની, તો અખંડની અનુભૂતિ કરવા સારું થઈ અને સદગુરુનું ચરણ આપણે લીધું છે. જન્મ જન્મ માનવ તન સારું થઈને ગુરુનું ચરણ લીધું છે. જન્મ જન્મ સંતની ચરણની રસ સોળવા, અથવા તો એની સંતોની ચરણની રસ બનવા માટે, જન્મ જન્મ સંતના ચરણે જાવા માટે, જન્મ જન્મ હરિના ગુણ ગાવા અને ગૌરાવા માટે આપણે સદગુરુનું ચરણ ગ્રહ્યું છે. એટલે સતારશા બાપુએ કીધું કે ગુરુ કરીને ગુરુના ચરણમાં રહેવું, એટલે હંમેશની માટે ગુરુ ભલે એક સ્થૂળ દેહ કરીને ન હોય તો આ શ્વાસ ઉશ્વાસ જે આપણને નિરાકાર ગુરુની આ સાકાર સ્વરૂપે પ્રગટ થઈ નિરાકારની આપણને અનુભૂતિ કરાવી છે. એટલે જે શ્વાસે શ્વાસે ભજન કરવું, જ્યાં કણે ધ્યાન આપણને બતાવ્યું છે ત્યાં કણે ધરવું, અને નિરાકાર તો ઘટમાં ગુરુ બિરાજે છે, તો એ ધ્યાનમાં એનું પાદરું એને સબીને નુરતમાં રાખી અને એનું ભજન કરવું ને એ ગુરુનું ચરણ જ છે. હા, પોતાની વર્તી અખંડમાં રાખવી, ભીતર અંદર રાખવી, ગુરુ કરીને ગુરુના ચરણમાં એ રહેવું, પ્રગટ હોય ત્યાં લગી એની ઉપર પૂર્ણ પ્રીતિથી પ્રીત ભાવ રાખવો, અને પછી એ ભાવમાં સાકાર સ્વરૂપે હોય તો પછી નિરાકારની અનુભૂતિ થાય છે. ગુરુ કરી ગુરુ ચરણમાં રહેજો, લેજો શબ્દને તોળી. આ શબ્દને તોળો ક્યારે કહેવાય? કે જે સંતોના મુખેથી શબ્દ નીકળે છે, ઈ લઈ અને સીધો આપણા જીવનમાં આચરણમાં આવે, એ પ્રમાણે પોતાનું જીવન રેણીમાં હોય ને ત્યારે આપણે તોળ્યો કહેવાય. પછી શુદ્ધ શબ્દ ગમે નથી લેવો, નહીં ગુરુના ઘરનો જ શબ્દ છે. પછી ગમે એ સંતો વ્યક્તિ વાત કરતા હોય, ગમે ના સત્સંગ ધારા ચાલુ હોય, આપણે જરૂર શબ્દની જે જરૂર છે, જે જ્ઞાનની આપણે જરૂર છે, એ ભીતરમાંથી નીકળે. એટલે એવું માનું મારા ગુરુએ એ શબ્દની ગોળી મને મારી. એટલે પોતાનું મન ઘાયલ થવું જોઈએ. એટલે એને કીધું કે લેજો તમે શબ્દને તોળી, એટલે ઝીલી લેવો, અથવા ઝીલ્યો એટલે એ શબ્દ પોતાને અંદર ઉતરી જવો પડે. ઉતરીને એ પ્રમાણે પોતાનું જીવન પાછું રેણીમાં આની વારંવાર યાદી આવે, અને પછી એનું મનોમંથન થાય કે બાપાએ સત્સંગમાં આજે આમ કીધું હતું, અથવા તો ઓલા સંતોએ ગુરુ મહારાજે અહીંયા કણે પ્રેરણા કરીને મને આ જ્ઞાન દીધું છે, તો એ વસ્તુ મારામાં ઘટે છે. એટલે એ જીવનમાં પાધરું આચરણ આવે. એટલે એને કીધું કે ગુરુ પ્રતાપે, સતારશા બાપુએ કીધું દાસ સતાર ગુરુ પ્રતાપે વાગે જ્ઞાનની ગોળી. કે મને જ્ઞાનની ગોળીઓ વાગે છે, એને એ ઘાયલ એનું મન થઈ ગયું છે. એટલે એને કીધું હશે મને જ્ઞાનની ગોળીઓ વાગે છે, ને આપણને જ્ઞાનની ગોળી વાગતી નથી. એટલે આપણું મન કાંઈ ઘાયલ થતું નથી. ઘાયલ થતું નથી એટલે છે ને બહાર દોડ ઠેકડે બહુ સડે છે. બે પગે ઘાયલ થઈ ગયેલું પક્ષી હોય, કોઈ પણ જનાવર બે પગે ઘાયલ થઈ ગયું હોય પછી ઠેકડા મારે ખરું, ઈશાનમાંનું પડ્યું રહે ને એમ આપણું મન ઘાયલ થતું નથી ને સત્સંગથી ને સતના શબ્દથી સંતોના શબ્દથી, એટલે ખોટું ઠેકડે સડે છે અને ખોટી દોડી છે.
હા, થીર કરીને થાણા ઠેરાતા નથી, એક જગ્યાએ બેન પછી છે ને ભજન થતું નથી. હા, અને ખોટી બુદ્ધિ આપણી તર્ક કરી જાય છે, આ હાસું કે હાસું. ઓલા એ તો કબીર સાહેબ બાપુની વાણીમાં આમ આવ્યું હતું, તો ઓલા એ આમ વાત કરી છે, તો એ આપણને ખોટી લાગતી તો આપણે હું લેવાનું લેવી. કબીર સાહેબ બાપુની સત્ય નિર્વાણ વહી ગયા છે, એનો જ શબ્દ લઈ લે ભાઈ, ઓલાની ખોટું આપણને એને બિચારા નહીં સમજાણું છે, તેમ વાત કરી છે. જે બધાનું મન હરખા હોતા નથી, બધાનો અભ્યાસ પણ હરખો હોતો નથી, અનુભૂતિ બધાની હરકી હોતી નથી. એટલે જે અભ્યાસી મહાપુરુષો છે, જેને જેવો અભ્યાસ થયો એવી વાતો એને કરી છે. એટલે આપણને કબીર સાહેબ બાપુની વાણી આપણને સત્ય લાગતી હોય તો આપણે એ લેવી, આ દાસી જીવનની વાણી સાચી લાગતી હોય તો એ લેવી. જ્યાં લગી ગુરુ મહારાજ સૂર્યદેવ પ્રગટ હોય ત્યાં લગી એના શબ્દ ગોળીને પીધે રાખવા. બીજાને આપણે પછી ઓલા આમ વાત કરીને ઓલા આમ વાત કરીને એ વળે પછી આપણને એની વાત ન ફિટ આવી તો આપણે જવા દો. ના, એ બિચારા ક્યાં આપણને કહે છે કે તમને નહીં લો તો આ દંડ તમારે ભરવો પડશે, તમે સત્સંગમાં આવ્યા છો એટલે આ વસ્તુ એટલી લેવી જ પડશે. હા, અને એ લીધી છે કે નથી લીધી એને ક્યાં બિચારાને ખબર છે. હા, બરોબર. એ તો આપણને જે અનુકૂળ લાગે એટલે આપણે લેવાયની છે, બાકી બધું જવા દો. આપણને સત્ય લાગે, આપણને ગોરો મહારાજે જે વાત કરતા હોય ન સમજાય તો આપણે પ્રશ્ન કરાય કે બાપા આ બરાબર સમજાણું નહીં. અથવા તો એ સંતો આપણને રૂબરૂ મળ્યા, ક્યારેક મુલાકાત થઈ હોય અને બેઠા હોય ત્યારે આપણે કહેવાય કે બાપા મારે આ કાંક તમે આમ કહેતા હતા ને મારી સમજણ આમ છે, મારી સમજણમાં કાંઈક ફેર લાગે છે. હા, એટલે એ લોકો પાછા આપણને સમજાવે. પણ પોતાના જીવનની અંદર નમ્રતાનો ગુણ હોવો જોઈએ, નહીતર આપણું મન અહમ અને ખોટું ઠૂઠ થઈને રખડે તો આપણે કોઈ ઠૂઠ થાય ને એટલે આપણે કોઈની શરણાગતિ સ્વીકારી શકતા નથી, સમજ્યા. અને આપણા જીવનમાં ખોટો અહમ ઊભો થાય છે, આપણા જીવનમાં ખોટો મદ આવે છે, આ જીવનમાં ખોટી કટેવો આવે છે. અને જેટલું કુસંગ જેટલો થાય છે એટલું મન આપણું મેલું રહેશે, અને એટલું મન આપણું ડોળવું રહેશે. એ પોતાને થોડીક તાનાવાલી હોવી જોઈએ કે આપણે હું કાર્ય કરવું અને હું ન કરવું. એટલે સંતો જે મહાપુરુષો આપણને માર્ગદર્શન દઈ ગયા છે વાણી દ્વારા, સત્સંગ દ્વારા, એ શબ્દોને અનુભૂતિ આપણે કરવી, અને પછી અનુભૂતિ કરવી એટલે પોતાને ભીતરમાં ઉતારવું. અને એનું મનોમંથન એક ધારું તમે 2-3 દી એક ધારું જો એકને એક શબ્દનું થતું હોય છે ને, અને જો એમને ભજન કરવાના, સત્સંગ સાંભળવાનું અને ભજન કરવાનું, સત્ય બોલવાનું, જોતું પૂરતું બોલવાનું, વધારે બોલવાનું નહીં, અને એના એ શબ્દને વાગોળ કરશો ને તો 3.5 દિવસે અંદરથી ધણી પાછો જવાબ દે એનો કે આ શબ્દનો ભાવાર્થ આવો થાય, એનો જવાબ પોતાને મળે. પણ પોતાનો ભાવ હોવો જોઈએ, પોતાની એટલી બધી તાનાવાલી હોવી જોઈએ. હા, તો થોડાક ટાઈમમાં આપણને એનું પ્રમાણ મળતું હોય છે. પણ ન મળે તો આપણા જીવનમાં કાંઈક ભૂલ છે, આપણી કાંઈક કસાય છે, આપણે કાંઈક ભાવમાં ખામી હોય છે, એના હિસાબે એ થતું નથી. આ કણે ગુરુવાર પૂરો કરીએ. સદગુરુ દેવની જય, રમણીક સાહેબની, અમર સાહેબની, ઉગ્નેશ્વર રામા સનાતન ગરવી ગત ગંગા વૈશ્રામ બાપા, મહેશ્વરી માત કી,